અનમોલ જીવન અને સાચી કિંમત. એક નાનકડા સુંદર શહેરમાં રમેશભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમના પત્ની સુનીતાબેન, 10 વર્ષનો દીકરો આરવ અને વૃદ્ધ માતા-પિતા હતા. રમેશભાઈ એક ખાનગી કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરતા હતા. તેનો સ્વભાવ ખૂબ જ મહેનતુ, દયાળુ અને પરિવારને પ્રેમ કરનારા માણસ હતા. પરિવારની દરેક નાની-મોટી ખુશીઓ પૂરી કરવી એ જ તેમનું મુખ્ય ધ્યેય હતું. ઘણા વર્ષોની સખત મહેનત અને બચત પછી રમેશભાઈએ તાજેતરમાં જ પોતાના પરિવાર માટે 5 લાખ રૂપિયાની એક નવી ચમકતી કાર ખરીદી હતી. આ કાર આવ્યા પછી ઘરમાં એક અલગ જ ઉત્સવનો માહોલ હતો. દર રવિવારે આખો પરિવાર કારમાં બેસીને બહાર ફરવા જતો. રમેશભાઈ પોતાની આ કારને જાનથી પણ વધારે સાચવતા હતા. કાર પર ધૂળનો એક કણ પણ પડે તો તરત જ તેને કપડાથી સાફ કરી લેતા. દર અઠવાડિયે કારને ધોવી, સમયસર સર્વિસ કરાવી અને એન્જિનમાં કોઈ ખામી ન આવે તેની પૂરી કાળજી રાખવી. આ બધું રમેશભાઈના નિત્યકર્મમાં સામેલું હતું. એક દિવસ રમેશભાઈ પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ પુરાવા ગયા. ત્યાં લાઈન થોડી લાંબી હતી. રમેશભાઈની પાછળ ઊભેલા એક વ્યક્તિએ મજાકમાં કહ્યું, "સાહેબ, પેટ્રોલ તો કેટલું મોંઘું થઈ ગયું છે. એના કરતાં કેરોસીન સસ્તું મળે છે. કારમાં કેરોસીન કેમ નથી નાખતા?" આ સાંભળીને રમેશભાઈ તરત જ હસી પડ્યા અને બોલ્યા, "શું ભાઈ, તમે પણ કેવી મજાક કરો છો? 5 લાખની ગાડી છે મારી. જો એમાં કેરોસીન નાખું તો એનું કિંમત એન્જિન ખરાબ થઈ જાય, ગાડી બંધ પડી જાય અને મારે મોટું નુકસાન સહન કરવું પડે. 5 લાખ રૂપિયા કાંઈ અર્થમાં નથી આવતા." રમેશભાઈના આ શબ્દોમાં તેમની ગાડી પ્રત્યેની ચિંતા અને જાગૃતિ સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ આ જ રમેશભાઈના જીવનમાં એક એવું ઉધારું પાસું પણ હતું, જેની તરફ તેમનું ધ્યાન ક્યારેય જતું નહોતું. ઓફિસના તણાવ, દોસ્તીની સંગત અને કામના બોજને કારણે છેલ્લા કેટલાય વર્ષથી તેમને ગુટખા, તમાકુ અને બીડી પીવાની ખરાબ ટેવ પડી ગઈ હતી. શરૂઆતમાં તો દોસ્તો સાથે મજાક-મસ્તીમાં શરૂ થયેલું આ વ્યસન ધીમે ધીમે તેમની મજબૂરી બની ગયું હતું. ઓફિસમાં કામ કરતી વખતે, ગાડી ચલાવતી વખતે કે માનસિક તણાવ હોય તો ત્યારે તેમનો હાથ આપોઆપ ખિસ્સામાં રહેલા ગુટખા કે તમાકુના પડીકા તરફ પહોંચી જતો. તેમના પત્ની સુનીતાબેન અને ઘરના વૃદ્ધ માતા-પિતા ઘણી વાર તેમને સમજાવતા, "રમેશ, આ બધું છોડી દે. આ ઝેર તારા શરીરને અંદરથી પોષી રહ્યું છે." પરંતુ રમેશભાઈ દર વખતે વાતને હસીને ટાળી દેતા અને કહેતા, "મને કંઈ ન થાય. હું તો દિવસમાં 2-3 વાર જ લઉં છું. એમાં આટલી ચિંતા કરવાની જરૂર નથી. મને મારું શરીર સંભાળતા આવડે છે." સમય વીતતો ગયો. એક દિવસની વાત છે. રમેશભાઈ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમને ગળામાં અસહ્ય દુખાવો થઈ ગયો અને ખોરાક ગળવામાં તકલીફ પડી રહી હતી. તેમણે વિચાર્યું કે સામાન્ય ઉધરસ કે ગળાનું ઇન્ફેક્શન હશે, એટલે મેડિકલ સ્ટોર પરથી દવા લઈને પી લીધી. પણ દિવસો વીતવા છતાં દર્દ ઓછું થવાને બદલે વધવા લાગ્યું. મોઢામાં નાના-નાના ચાંદા પડી ગયા હતા, જે રૂઝાતા નહોતા. હવે તેમને ખોરાક ગળવો પણ મુશ્કેલ બની ગયો હતો. સુનીતાબેનના બહુ જ આગ્રહ પછી રમેશભાઈ શહેરમાં જાણીતા ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે રમેશભાઈની તપાસ કરી અને તેમના ગળાના તથા મોઢાનું નિરીક્ષણ કર્યું. ડૉક્ટરના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાવા લાગી. તેમણે રમેશભાઈને કેટલાક બાયોપ્સી અને લોહીના રિપોર્ટ કરાવવા કહ્યું. 2 દિવસ પછી જ્યારે રિપોર્ટ આવ્યા ત્યારે રમેશભાઈ અને સુનીતાબેનની પગ તળેથી જમીન સરકી ગઈ. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, "રમેશભાઈ, સતત તમાકુ અને ગુટખાના સેવનને કારણે તમને મોઢામાં અને ગળાનું 3જા સ્ટેજનું કેન્સર થયું છે. તમારી કિડની હવે ફેફસા પર
પણ આ વ્યસન ખૂબ જ ખરાબ અસર પડી છે. આ સાંભળીને સુનીતાબેન ચોધાર આંસુએ રડી પડ્યા. નાનો આરવ પોતાની માને રડતી જોઈને ડરી ગયો અને બાપના ખોળામાં લપાઈ ગયો. રમેશભાઈના હોશ ઉડી ગયા. તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું. ડોક્ટરે આગળ કહ્યું, જો આપણે તરત જ ઓપરેશન અને કીમોથેરાપી શરૂ નહીં કરીએ તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થશે અને તેમ છતાં જીવ બચાવવાની ગેરંટી ખૂબ ઓછી છે. હોસ્પિટલથી ઘરે પાછા ફરતી વખતે રમેશભાઈ કાર ચલાવી રહ્યા હતા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. રસ્તામાં લાલ લાઇટ પર ગાડી ઊભી રહી ત્યારે તેમનું ધ્યાન કારના ડેશબોર્ડ પર ગયું. એ જ 5 લાખની કાર જેની તેઓ જીવની જેમ સંભાળ રાખતા હતા. એ ક્ષણે રમેશભાઈના મગજમાં વીજળીનો ચમકારો થયો. તેમણે અત્યાર સુધી જીવનમાં કેટલી સૌથી મોટી ભૂલ જીવનમાં તેમની સામે સ્પષ્ટ થઈ ગઈ. તેમણે મનોમન વિચાર્યું, હું કેટલો મૂર્ખ છું. 5 લાખની આ નિર્જીવ ગાડીમાં ક્યારેય કેરોસીન ન નાખ્યું કારણ કે મને ચિંતા હતી કે એનું એન્જિન ખરાબ થઈ જશે. પણ ઈશ્વરે મને જે કરોડો રૂપિયાનું આ મૂલ્યવાન અને અદ્ભુત શરીર આપ્યું હતું એમાં હું રોજ ઝેર, તમાકુ, ગુટકા અને ધુમાડો નાખતો રહ્યો. શું આ શરીરની કિંમત આ 5 લાખની ગાડી કરતાં પણ ઓછી હતી? ગાડીનું એન્જિન ખરાબ થાય તો નવું નખાવી શકાય, પણ કિડની, લીવર, ફેફસાં અને મોઢું ખરાબ થાય તો નવું ક્યાંથી લાવવું? રમેશભાઈને પોતાની ભૂલનો પસ્તાવો થયો હતો, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. હોસ્પિટલના ચક્કર શરૂ થતાં ઓપરેશન અને કીમોથેરાપીના કારણે રમેશભાઈનું શરીર સાવ ગળી ગયું. તેમની બધી જ જમાપુંજી અને બચત સારવાર વપરાઈ ગઈ. ઘરનો ખર્ચ ચલાવવા માટે અંતે એ જ 5 લાખની કાર અડધા દામમાં વેચી દેવી પડી, જેને તેઓ જીવથી પણ વધારે સાચવતા હતા. એક સાંજે હોસ્પિટલમાં ખાટલા પર પડેલો રમેશભાઈએ પોતાના દીકરા આરવનો હાથ પકડ્યો. આરવની આંખોમાં પોતાના પિતાને આ હાલતમાં જોઈને ભય અને દુઃખ હતું. રમેશભાઈએ પોતાના મિત્રોને પણ હોસ્પિટલ બોલાવ્યા, જેઓ તેમની સામે તમાકુ અને બીડી પીતા હતા. રમેશભાઈએ ક્ષણ અવાજે પોતાના મિત્રોને કહ્યું, મારા ભાઈઓ, મારી આ હાલત જુઓ. હું વિચારતો હતો કે દુનિયા માટે હું ફક્ત એક સામાન્ય વ્યક્તિ છું, પણ આજે મને સમજાણું છે કે મારા આ નાના પરિવાર માટે તો હું જ આખી દુનિયા છું. મારી આ ભૂલને કારણે આજે મારો પરિવાર રસ્તા પર આવી ગયો. મારો દીકરો અનાથ થવાના આરે છે અને મારા માતા પિતાનું ઘડપણ રોકાઈ ગયું છે. ગાડી, બાઇકની જેટલી ચિંતા કરો છો એના કરતાં 1000 ગણી ચિંતા તમારા આ કરોડોના શરીરની કરજો. વ્યસન એ આનંદ નથી, પણ તમારા પરિવારની ખુશીઓનો કાળ છે. રમેશભાઈના શબ્દોએ ત્યાં હાજર દરેક વ્યક્તિના હૃદયને હચમચાવી મૂક્યું. તેમના મિત્રોએ તે જ ક્ષણે પોતાના હાથમાં રહેલા તમાકુના પડીકા ફેંકી દીધા અને જિંદગીમાં ક્યારેય વ્યસન ન કરવાનો સંકલ્પ લીધો. સારવારના લાંબા અને દર્દનાક સમયગાળા પછી કુદરતની મહેરબાનીથી રમેશનો જીવ તો બચી ગયો,
પરંતુ તેમણે પોતાના શરીરનો એક ભાગ અને જીવનની તમામ કમાણી ગુમાવી દીધી હતી. હવે તેઓ સ્વચ્છ થઈ ગયા પછી એક જ ધ્યેય સાથે જીવે છે: લોકોને વ્યસન મુક્ત કરવા અને પોતાના શરીરનું મૂલ્ય સમજાવવું. દુનિયા માટે તમે કદાચ ફક્ત એક સામાન્ય વ્યક્તિ હોઈ શકો છો, પરંતુ તમારા પરિવાર માટે તમે જ તેમની આખી દુનિયા છો. ગાડી કે બાઇકના એન્જિનની જેટલી કાળજી રાખો છો ત્યાંથી ક્યાંય વધુ કાળજી ઈશ્વરે આપેલા આ અનમોલ શરીરની રાખો. કિડની, લીવર, ફેફસાં અને મોઢું ગુમાવ્યા પછી પછતાવો કરવા કરતાં આજે જ વ્યસનથી દૂર રહો અને પોતાના પરિવારની આખી દુનિયાને સુરક્ષિત રાખો. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં સ્ટોરી કેવી લાગી અને વ્યસન હોય તો વ્યસન મુક્ત કરજો. તમારા પરિવારનું પહેલાં વિચારજો. જય માતાજી. ફરી પાછા મળીશું.